નર્મદા જિલ્લામાં ભાજપાના જ બે જૂથ વચ્ચે લગ્ન પ્રસંગે નાચવા બાબતે ધીંગાણામાં મારક હથિયારો ઉછળ્યા હતા, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ સહિત 10 જેટલા લોકોને ઈજા થઈ હતી। તિલકવાડા પોલીસ મથકે સામસામે પોલીસ ફરિયાદો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે। નર્મદા જિલ્લાના તિલકવાડાના ભાવપુરા ટેકરા ગામે લગ્નમાં નાચવા બાબતે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ, તેમના પુત્ર અને અન્ય સાથીઓ તેમજ જિલ્લા આદિજાતિ મોરચાના મહામંત્રી તેમના સાથીઓ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું। બંને ભાજપના હોવા છતાં તેમના વચ્ચે ઝઘડો થયો હોવાના કારણે ભાજપમાં બે જૂથ વચ્ચે આંતરિક મતભેદો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। જોકે મારામારીમાં જિલ્લા પંચાયત પ્રમુખ, તેમનો પુત્ર, ભાજપ આદિજાતિ મોરચાના મહામંત્રી સહિત 10 જેટલા લોકોને ઈજા પહોંચી છે। ઘટનામાં મંગળવારે મોડી સાંજે જિલ્લા પંચાયત પ્રમુખની ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે સામા પક્ષ દ્વારા પણ ફરિયાદ નોંધવામાં આવી હતી। ભાજપના જ બંને નેતાઓ સામસામે આવ્યા છે। તિલકવાડા પોલીસ મથકે સામસામે પોલીસ ફરિયાદ થઈ છે અને આ મારામારી એટલી હદે આવી કે બંને નેતાઓને ઈજા થતાં હાલ સરકારી હોસ્પિટલમાં દાખલ છે। ત્યારે બંને નેતાઓ એકબીજા પર આક્ષેપ કર્યા છે। ત્યાંના ઈસમો ગામના અંદર ઝઘડો થયા, ત્યાર પછીને જિલ્લા પ્રમુખ એક મનોજભાઈ પર હુમલો કર્યો। ત્યાર પછી અમને ઘટનાની જાણ થતાં અમે ત્યાં પહોંચ્યા તો એ લોકો અમારી પર બી ત્યાંના ગામજનો, અમે જિલ્લા પ્રમુખ છે એવું કરીને અમારી પર હુમલો કર્યો અને ઘણા બધા છોકરાઓને ઈજા પહોંચાડી છે અને એમને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સમાજના છોકરાઓ છે છતાં પણ સમાજની લાગણીઓને ઘણો ઠેસ પહોંચાડેલો છે અને ઘણા લોકોને ઈજાઓ પહોંચાડી, છોકરાઓની ઈજા। જિલ્લા પંચાયત પ્રમુખ જાતે, એમના છોકરાઓ બે, પછી એમનો ભાઈ છે સરપંચ, એમના છોકરાઓ, ત્યાંના લોકલ ગામના 2-3 ઈસમો અને બીજા એમની જોડે બધા હતા, એ થોડા કંઈક મદિરાપાન કે કસામાં કરેલું હતું, એમને પોતાના ભાન બી નહોતું અને ખોટી રીતે બીજાનો ઝઘડો અમારા માથે પર ઢોળવાનો એક પ્રયાસ કર્યો છે। અમે લોકો સમાજના લાગણીશીલ માણસો છે, સમાજમાં ઝઘડો ના થાય અને સમાજને હંમેશા આગળ લઈ જવા માટે અમે રહીએ છીએ અને કોઈનું લગ્ન પ્રસંગ બગાડવા માટે અમે કોઈ દિવસ એવું વર્તન કર્યું નથી। બીજી વાત, તમે તિલકવાડાના ગામના છો, હા, તો ભાવપુરા કેવી રીતના પહોંચે? અમારા ગામના સંબંધ થાય, અમારા ત્યાં કંકોત્રી હતી અને અમારા ભાઈના નાના છોકરાઓ તેમજ બધાને બેન્ડનો શોખ છે એટલે જોવા માટે ગયા હતા અને બધાને આમંત્રણ હતું એટલે ત્યાં ગયા હતા। બીજી વાત છે કે જિલ્લા પંચાયત પ્રમુખ પર તમે હુમલો કર્યો છે, એવી વાત છે? ના, એ ખોટી વાત છે। એમને પોતે હુમલાનું કોઈ કારણ જ નહોતું, એમની જાતે જ અમારી પર પોતાના પદનો દુરુપયોગ કરી અમારી પર હુમલો કર્યો છે। આદિજાતિ મોરચો મહામંત્રી, નર્મદા જિલ્લો। જિલ્લા પ્રમુખને તમારા એમનો પ્રશ્ન છે રાજકીય દાવતનો। તિલકવાડા તાલુકાના ભાવપુરા ટેકરા ગામે મારા વેવાઈના ત્યાં પ્રસંગ હોવાના કારણે અમે બધા જ ફેમિલી ત્યાં પહોંચ્યા હતા અને વરઘોડાની તૈયારી થઈ। ત્યાર પહેલાં મેં મારા ઘરે પહોંચ્યો, ત્યારબાદ અમે બે ભાઈ ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ રસ્તામાં આ લોકો ગણસીદા ગામના લોકો ત્યાં આવીને જાનવાળા પર હુમલો કરી અને આ વસ્તુ મેં ઘટના સ્થળે જોઈને અને ત્યાર પહોંચીને મેં એમને સમજાવવાની કોશિશ કરી। ત્યારબાદ કે ભાઈ તમે અમને સમજાવવાની કોશિશ કરો છો, મેં કોણ છું ભાઈ, મગો તમે ગમે તે હોય પણ આવી રીતની ખોટી રીતની તમે અંદરકીટ કરો તો આવું શક્ય ના કહેવાય ને આવું ના ચાલે। તો પછી બી અમારી પર, મારા સન પર, પછી મારી મિસિસ પર, મારી છોકરી પર આ લોકોએ હુમલો કરી અને ત્યારબાદ આ લોકો ત્યાંથી ભાગી ગયા અને તિલકવાડા તાલુકાના માજી સરપંચ અરુણભાઈ તડવી 15 માણસોને લઈને આવતા અને મારા પર અચાનક આવીને છરીનો ઘા મારતા મારું ગરદન નીચે નમાઈ મને માથા પર ઘા અને 6 ટાંકા આવેલા છે અને મારી અત્યારે ગંભીર પરિસ્થિતિ હોવાના કારણે મેં અત્યારે સયાજી હોસ્પિટલમાં એડમિટ છું। તો દરેક તંત્રને અને દરેકને મારી નમ્ર વિનંતી છે કે આવા તુચ્ય કામ કરનારને કડકમાં કડક સજા થાય એવી જિલ્લા પંચાયત પ્રમુખ બિનસિંહભાઈ તડવી આ નિવેદન આપું છું કે આવા વ્યક્તિને જ્યારે તિલકવાડા તાલુકાની અંદર
દરેક નાના મોટી ઘટના બને એના ઘેરે જઈને મારવાનું નૃત્ય કરે તો આ ના ચલાવી લેવાય. અને મેં જિલ્લા પંચાયત પ્રમુખ નાતે જો મારી પર આવો હુમલો કરતો હોય તો સામાન્ય વ્યક્તિને તો એ જેમ તેમ એ મારી શકે છે. તો આની પર કાયદેસરની કાર્યવાહી થાય એવી વિનંતી. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieved various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch.